નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે ભગવાન ભોલેનાથ, દેવાના દેવ મહાદેવ, એમના થોડા ગુણગાન ગાઈએ છીએ. જેટલી પણ એમની વાતો કરીએ ઓછી છે. ભગવાન શિવ એ દેવાના દેવ મહાદેવ તો છે જ, પરંતુ દરેક વ્યક્તિની અંદર, માનવ જાત હોય, પશુ પ્રાણી, દરેકમાં શિવ બિરાજમાન છે. શિવ બિરાજમાન છે કારણ કે આપણે જે કંઈક, શિવનો અર્થ થાય છે પ્રકાશ, જ્ઞાન. જ્ઞાન છે, પ્રકાશ છે. જ્યોતિર્મય સ્વરૂપ છે શિવ. જ્યોતિર્મય સ્વરૂપ આમ કહેવાય કે શિવ એટલે જ્યોતિર્મય. આપણે જાણીએ છીએ કે જ્યોતિર્લિંગ 12 છે આપણા. આખા હિન્દુસ્તાનની અંદર 12 જ્યોતિર્લિંગ ગણાયા છે. એ જ્યોતિર્લિંગ એટલે જ્યોત એટલે પ્રકાશ છે, અને પ્રકાશનું ચિહ્ન ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા હતા, અને આપણે એને પૂજન અર્ચન કરવા, દર્શન કરવા જતા હોઈએ છીએ. જે લોકો જઈ શકે છે સારું છે, ન જતા હોય તો આપણા જે નજીકમાં હોય મંદિર શિવનો, એની અંદર પણ એ જ શિવ બિરાજમાન છે. એવા ભાવ કરીને આપણે જો એમને પૂજન અર્ચન કરીએ, ભાવથી વંદન કરીએ, ભાવથી એમનું જે કંઈક સ્વાગત કરીએ, તો આપણને એટલું જ ફળ પ્રાપ્ત થાય છે જેટલું જ્યોતિર્લિંગ જઈને આપણે દર્શન કરીએ છીએ. ભગવાન ભોલેનાથ બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. મેં જેમ ગયા એપિસોડમાં કહ્યું કે ફક્ત એક લોટી પાણી જળ ભાવથી ચડાવીએ તો પણ એ સ્વીકારી લે છે. સમસ્ત વસ્તુ જેનું બ્રહ્માંડ એમને જ બનાવેલું છે. શિવ સ્વયં છે, એમને જ આ બધું બનાવેલું છે. આપણે એમને શું આપી શકવાના હતા? એમની શું પૂજા કરી શકવાના હતા? પરંતુ ના, ભગવાન, એને આશુતોષ એક નામ કહેવાયું છે. ભગવાન બહુ દયાળુ છે. ભાવના જુએ છે. તમે એને પ્રેમપૂર્વક ખાલી 2 હાથ જોડીને માથું નમાવો તો પણ એ સ્વીકારી લે છે. એવા દેવોના દેવ મહાદેવ છે. તો સાથે આપણે જે જ્યોતિર્લિંગની વાત કરી, તો આપણા અંદર, દરેક વ્યક્તિના અંદર આત્મા રૂપે શિવ બિરાજમાન છે. એ આત્માનું સ્વરૂપ કેવું છે કે ભાઈ જ્યોત સ્વરૂપ છે આત્માનું, એમ શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર એમ કહે છે કે આત્મા એ જ્યોત સ્વરૂપ છે, તેજસ્વી છે, અને અંગુષ્ઠ પ્રમાણ અંદર, કે જેને કહેવાય કે અંદર એ બિરાજમાન છે. અને એના જ્ઞાન થકી, એના અંદરના જે પ્રકાશ થકી આપણે આ જે બધી વાતો ચૂકો કરીએ છીએ, ગુણગાન એમના ગાઈએ છીએ, જે કંઈક બધું નિહાળી રહ્યા છીએ, આપણે જોઈ રહ્યા છીએ, કે એના પ્રકાશમાં, એના જ્ઞાનમાંથી આપણને અંદરથી સ્ફૂર્ણા કરાવે છે. જોજો, આ બહુ વસ્તુ સમજવા જેવી છે. વાતો તો મારે કરવી છે, પરંતુ સાથે સમયના અભાવે થોડીક અટકાવી દઉં છું. કાલે પાછા આપણે આને આગળ વાત કરીશું. તમને એમ લાગશે કે ના, આ વાત બહુ સચોટ છે, સાચી છે, અને આટલી વસ્તુ સાંભળવાથી પણ, ભગવાન શિવનું આટલું પણ જો સ્તુતિ કરીએ, શ્રવણ કરીશું, તો પણ આપણા ઉપર એમની કૃપા
ઉતરશે, અવશ્ય ઉતરશે અને સુખ સમૃદ્ધિમાં આપણને એક ડગલું આગળ વધારશે. ભગવાન ભોલેનાથની ખૂબ ખૂબ નમસ્કાર. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.